ફાઇનલ લઈ લીધું છે અને હવે હું રસોઈની તૈયારી કરવા માંડી છું. દાળ ભાત પલાળી ગયા છે અને હવે રસ કાઢીશ. આજે જોઈએ કે બોક્સની ઘેરે રસ કેવો નીકળે. ફાઇનલી લાઇટ અત્યારે છે નહીં, કપડાં ધોવાના બાકી છે, ખાલી ખંજવારી જ કાઢી છે. કેરીનો રસ લાઇટ વગર કાઢી લીધો છે, ઝીણીથી ફેરવીએ છીએ, જોઈએ કે એનો ટેસ્ટ કેવો છે. હું તો એ જ વિચારું છું કે પહેલાંના સમયમાં માણસો લાઇટ વગર કઈ રીતે રહેતા. અત્યારે તો આપણે એસી વગર પણ નથી રહી શકતા, લાઇટ વગર પણ નથી રહી શકતા. એટલે મેં લગભગ 6 કેરી કરી છે અને 1 કેરીમાંથી કાચી નીકળી બોક્સમાંથી, તો આપણે હારે ખાવા માટે કરી લીધી છે. હવે આપણે ટેસ્ટ જોઈએ એનો કે કેવો છે. નહીં, બરોબર છે, મજા આવી ગઈ. ફ્રીજમાં લાઇટ નહીં, બટ ફ્રીજમાં રાખીએ ને ઇઝી પડે, મજા આવે. વાસણ સાફ થઈ ગયા છે, આપણે વાસણ પણ મૂકી દીધા છે. હવે કુકર 2 મૂકવાનું છે. 2 કુકર મૂકશો એટલે ફટાફટ થઈ જાય. એક કુકરમાં દાળ, બીજા કુકરમાં ભાત અને આ બીજું કુકર છે, એમાં આપણે ભાત મૂકશું. બીજા કુકરની સીટી બંધ છે. પેલા આપણે ભાત ધોઈ લઈશું, પછી આપણે ભાત મૂકશું. આપણે ભાતમાં થોડું મીઠું એડ કરીશું એટલે ભાતમાં મજા આવે. થોડાક હોય એમાં અદ્વૈત માટે અમે ખાસ કરીને ભાત બનાવીએ છીએ. અદ્વૈતને ભાત ખાવાનું હવે મારા સાસુમાં કહે છે કે અદ્વૈતને ભાત ખવડાવવું છે, કારણ કે હવે એ ફીડિંગથી એનું પેટ નહીં ભરાતું. એટલે આપણે આપણું મિશન સંભાળી લીધું છો. આ જોરદાર. હવે આપણે દાળ મૂકશું. પેલા દાળ ધોવી પડશે. હા,